ગુજરાતમાં પોલીસ જ સુરક્ષિત નથી તો પ્રજાનું શું થાય? મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો મારામારી રોકવા ગયેલી પોલીસ પર જ થયો હુમલો, વડોદરાની કારેલીબાગ પોલીસ પર નશો કરેલા પતિ પત્નીનો બેકાબૂ આતંક, કાયદો અમલ કરનારી ટીમ જ બની નિશાન, દારૂ પ્રતિબંધ હોવા છતાં નશો સહેલાઈથી ઉપલબ્ધ થઈ રહ્યો છે. વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નશો કરેલા પતિ પત્નીએ મારામારી રોકવા ગયેલી પોલીસ પર જ હુમલો કર્યો. પ્રશ્ન એ છે કે દારૂબંધી રાજ્યમાં આ નશો આવ્યો ક્યાંથી? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ નશો મળે છે, જે સીધો પોલીસ તંત્ર પર સવાલ ઊભો કરે છે. શું આ ગેરકાયદેસર દારૂ શહેર અને ગામડાઓમાં પોલીસની જાણ વગર પહોંચે છે, કે પછી અમુક ભ્રષ્ટ પોલીસકર્મીઓ પોતાના આર્થિક ફાયદા માટે આવી પ્રવૃત્તિઓને મૌન સમર્થન આપે છે? આજની ઘટના માત્ર એક ઉદાહરણ છે. જ્યારે કાયદો જાળવનાર પોલીસ પર જ હુમલો થાય ત્યારે સામાન્ય પ્રજાની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થશે? દારૂના જાળથી લઈને ગુનાખોરી સુધી આ સમગ્ર ચક્ર ક્યાંક ને ક્યાંક સિસ્ટમની નબળાઈ અને ભ્રષ્ટાચાર તરફ આંગળી ઉઠાવે છે. હવે જરૂરી છે કડક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની. નહીં તો ગુજરાત સુરક્ષિત છે એ દાવો માત્ર કાગળ પર જ રહી જશે.